આજના પ્રસંગ વિશે અમે પહેલાં ક્યાંથી બતાવ્યા? મારું નામ દિનેશ દયાલભાઈ વાઘેલા, હું મુંબઈથી આવેલો છું અને એક જે આજ સુધી હું પહેલી વખત જ અહીંયાના સમૂહ વિવાહમાં આવ્યો છું અને આજ સુધી એક ધારણા એવી હતી કે અમદાવાદના ભાઈઓ ખિસ્સામાં હાથ ન નાખે જલ્દીથી. આ ધારણાને એકદમ ખોટી પાડેલી છે અત્યારના જનરેશને. ચંદુભાઈ, હિતુભાઈ, વડીલોએ બધાએ જે પ્રમાણે કામ કર્યું છે અને જે કામ કરવાવાળાને લોકો આર્થિક સહાય પણ કરે છે એ વસ્તુ આમાં સિદ્ધ થઈ. કન્યાદાન નામ રાખ્યું છે. જ્યારે દશરથ રાજા રામને લઈને જનકપુરીમાં ગયેલા ત્યારે જનક રાજા એમનું સ્વાગત કર્યું અને એ વખતે દશરથ રાજા જનક રાજાને પગે લાગ્યા. તો જનક રાજાએ એમને પૂછ્યું, તમે મને પગે શું કામ લાગો છો? ત્યારે એમણે જવાબ આપ્યો કે તમે દીકરીના પિતા છો એટલે તમે કન્યાદાન કરી શકો છો અને જે કન્યાદાન કરી શકે એનીથી મોટું કોઈ દાન નથી. તો આમને જે કન્યાદાન નામ રાખ્યું છે એ બહુ સારી રીતે સાર્થક કર્યું છે અને જે પ્રમાણેનું મેનેજમેન્ટ છે, વડીલો યુવકોનો જોશ અને વડીલોનો હોશ, આનું જે કોમ્બિનેશનમાં કામ થાય છે એ હિસાબે ખરેખર આ અમદાવાદની જ્ઞાતિને મારા મનથી ખૂબ ખૂબ શુભેચ્છા છે અને આનાથી પણ સારા પ્રોગ્રામો કરશો અને અમારો પણ એમાં સહયોગ સક્રિય રહેશે. ચંદુભાઈ કે જો કરતા હૈ ઉસકો કુછ તો દેના પડતા હૈ, જરૂરી હૈ. એ કહેવત પ્રમાણે અમે ચાલશું અને ફરી એકવાર આખા સમાજને અમે અભિનંદન આપીએ છીએ. આજે ફક્ત 7 દીકરીનું કર્યાવર 7 પિતાએ નથી કર્યું પણ આખા સમાજે ના વડીલોએ પોતાને પિતા તુલ્ય માનીને આ દીકરીઓનું કર્યાવર કર્યું છે. આ એક બહુ ઉદાહરણરૂપ વાત છે. સમૂહ લગ્ન શું કહેશો? મારું નામ હિતુભાઈ લાલજીભાઈ સોલંકી, સૌરાષ્ટ્ર સહી સુધાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ યુવક પ્રમુખ. અને આ જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ સમાજનો સારો ઉત્સાહ, સારો સાથ અને સારું પ્રયત્ન કરીએ છીએ સારું કરવાનું અને આવો ને આવો સાથ મળતો રહે અને અમને આવો ને આવો ઉમંગ થતો રહે, વધતો રહે. આયોજનમાં કેટલો સમય? આયોજનમાં 3 મહિનાથી લગભગ સતત પ્લાનિંગ હોય છે અમારું.